હેલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડના ભાવમાં તમારું સ્વાગત કરું છું। આજે 3 દિવસ પછી ફરીવાર આપની સેવામાં હાજર। આજે તારીખ 7 એપ્રિલ 2025। આપણે જોઈએ બજાર ભાવ। આ ચીપોર મરચી એનો ભાવ જે 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે। આપણે આ ગુવાર જોઈએ જે 40 થી લઈને 60 રૂપિયા સુધી કિલો ગુવાર વેચાય છે। ભીંડો એવરેજ ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે। આ કારેલા જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે। કારેલું ગુલાબી રીંગણું જેનો ભાવ 15 થી લઈને 1 નંબર રીંગણું 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। ગુલાબી રીંગણું જે દિનેશભાઈ વેચે છે। આ 1 નંબર ઘીસોડું છે જેનો ભાવ 45 રૂપિયા કિલો વેચાય છે। 1 નંબર આ બહારનું પાર્સલ વળેલું તુરિયું છે જાડું મોટું જે હોલસેલ ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે। આ એક આખી બોરીનો ભાવ હોય છે હોલસેલ। આ દેશી કાકડી બહારનું પાર્સલ શું ભાવ હોય છે? શું નામ ભાઈ? જનકભાઈ ભાઈનું નામ છે જે 10 રૂપિયા કિલો દેશી કાકડી વેચે છે। આ સરગવો માર્કેટમાં સરગવો પણ ઘણો બધો આવેલો છે। આમાં શું ભાવ થયો? 15 રૂપિયા કિલો વેચાય છે। હોલસેલ ભાવ છે જે 30 કિલોની બોરી આવે છે। સદગુરુમાં ભાઈ વેચે છે। આપણે જોઈએ સદગુરુ ટ્રેડિંગમાં પણ ગુવાર એકદમ સારો એવો આવેલો છે જેનો ભાવ આગળ જોયો પ્રમાણે 50 રૂપિયા કિલો વેચાય છે। અને દૂધી પણ સારી એવી છે જેનો હોલસેલ ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે। સદગુરુ ટ્રેડિંગમાં ગોવિંદ બાપા જેનું વેચાણ કરે છે। આપણે જોઈએ ચામુંડા ટ્રેડિંગમાં આ કેરી જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે જેનું વેચાણ ચેતનભાઈ કરે છે। અને આ કાગડા હાફૂસ કેરી જે 30 રૂપિયા કિલો હોલસેલ વેચાય છે। આપણે જોઈએ ને તો આ અંકુર 5 નંબર ચોરા છે જે એકદમ ગ્રીન એવા પૂરિયાવાળા ચોરા છે અને જેમાં 2.5 થી 3 કિલો જેવો વજન આવે છે જેનો ભાવ 150 રૂપિયાનું ઉધડું બંડલ વેચાય છે। શું નામ ભાઈ? શૈલેષભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ? જે ભાઈ શૈલેષભાઈ લોધેડાથી આવે છે આ ચોરા લે। આ 1 નંબર ગલકા જેનો એવરેજ ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? વિનુભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લોધેડા ગામથી આવે છે। વટાણું જેમાં એવરેજ ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ ગાજર છે જે મોરબી રોડ બાજુથી આવેલા છે અને 10 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? નામ શું તમારું? મહેશભાઈ ભાઈનું નામ છે જે નકળંગ ટ્રેડિંગમાં ગાજરનું વેચાણ કરે છે। આપણે જે 35 થી લઈને 40 રૂપિયા કિલો વેચાય છે અને લાલ કોબીજ 50 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે। વિનુભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ગુલીડા ગામથી આવે છે। કટાળું રીંગણું જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે જે શ્રીજીમાં વાલભાઈ જેનું વેચાણ કરે છે। આપણે દાણાવાળા ચોરા જોઈને જેની એવરેજ ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આપણે લીંબુ જોઈએ મીડિયમ લીંબુ છે જેનો ભાવ 140 રૂપિયા કિલો વેચાય છે અને 1 નંબર લીંબુ। આ મરચા જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે। આ ગુંદા
વેચાય છે 50 રૂપિયા કિલો કુંદા. આપણે જોઈએ આ પેટી છે જેમાં હોલસેલ દેશી કાકડી વેચાય છે. જે આ દેશી કાકડી જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે, જેનું વેચાણ હિતેશભાઈ મકવાણા કરે છે અને ભાઈ કાથરોટા ગામથી આવે છે આ દેશી કાકડી લે. આ વાલોર જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે. લાલજીભાઈ ભાઈનું નામ છે અને ભાઈ લોધીડા ગામથી આવે છે. આપણે જોઈએ ને તો આ એક નંબર ગોલ મટોલ એક ધારું લાલ ટમેટું જેનો ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે, જે 10 કિલાનું જબલું આવે છે. ખેડૂતનું નામ સાગરભાઈ છે અને જે ભાઈ લોધીડા ગામથી આવે છે સાગરભાઈ, અને લક્ષ્મી ટ્રેડિંગમાં વેચે છે ભાઈ. આપણે જોઈએ ને તો એક નંબર માર્કેટનું ગુલાબી લાંબુ રીંગણું હોય ને તો આ છે, અને જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. ભાવેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાથરોટા ગામથી આવે છે આ એક નંબર ગુલાબી રીંગણું લઈને. આપણે જોઈએ ને તો માર્કેટની નંબર 1 શ્રેષ્ઠ કેરી છે જે તોતા કેરી, અને જેનો ભાવ એવરેજ 35 થી 40 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? અમિતભાઈ ભાઈનું નામ છે, અને જે આ ભાઈ કર્ણાટકથી આવેલી આ એક નંબર કેરી છે, જે કર્ણાટકથી પૂરું આઈસર કાચી કેરીનું આવેલું છે. આપણે જોઈએ તો ફુલાવર છે જેમાં એવરેજ ભાવ 200 થી લઈને 250 સુધી વેચાય છે. આ ઉધડા પોટલાનો હોલસેલ ભાવ છે અને જેમાં 8 થી લઈને 10 ફુલાવર આવે છે. આપણે જોઈએ અંકુર 5 નંબર ચોરા છે જે માર્કેટમાં સારામાં સારી ક્વોલિટીવાળા ચોરા છે, અને જેનો ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે. અશોકભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાથરોટા ગામથી આવે છે આ ચોરાલન અને પેટીમાં વેચાણ કરે છે, જેમાં હિતેશભાઈ જેનું વેચાણ કરે છે અને પિયુષભાઈ. આપણે જોઈએ ને તો 45 રૂપિયા સુધી કિલો વેચાય છે વઢવાણી મરચું, જેનું વેચાણ માં હિતેશભાઈ કરે છે. આપણે જોઈએ ને તો કોબીસમાં એવરેજ બજાર જ છે. નાનું મીડિયમ કોબીસ છે જે 30 રૂપિયાનું એક જબલું અને 50ના 2 જબલા વેચે છે. શું નામ ભાઈ? વનરાજભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ ગૌરીદળથી આવે છે આ કોબીજ લઈ. આપણે જોઈએ તો આ મીડિયમ સાઇઝની ટેટી છે અને જે 15 રૂપિયા કિલો વેચાય છે, જે 150નું ઉધડું જબલું. હરજીભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોધીડા ગામથી આવે છે આ ટેટી લઈ. આપણે જોઈએ તો માર્કેટમાં તુર પણ આજે આ એક જબલું આવેલું છે અને જેનો ભાવ 35-40 રૂપિયા કિલો વેચાય છે. અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ દલ્લે ગામથી આવે છે. જોઈને આ દાણાવાળા ચોરા અને જેનો હોલસેલ ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે. દાણાવાળા ચોરા. ભાઈનું નામ ગામ મળ્યું છે ત્યાંથી ભાઈ આવે છે આ ચોરા લેવા. આપણે જોઈએ ને તો એક નંબર ચોખ્ખું એવું એપલ ગોટી રીંગણું છે અને જેનો ભાવ 5 કિલોના 130 રૂપિયા વેચાય છે. હિતેશભાઈ ભાઈનું નામ છે જે ભગવતી ટ્રેડિંગમાં વેચાણ કરે છે. આપણે જોઈએ મસાલા માર્કેટમાં આ ધાણા જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે, અને મીડિયમ ધાણા 25 રૂપિયા કિલો પણ વેચાય છે. આ મીઠો લીમડો જેનો ભાવ 10નું પૂર્યું મીઠા લીમડાનું વેચાય છે. આપણે આ મેથી જોઈને તો એક નંબર ચોખ્ખી મેથી છે અને જેનો ભાવ 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. આપણે એક નંબર ચોખ્ખી ગ્રીન પત્તાની ડુંગળી જેનો ભાવ 18 થી 20 રૂપિયા કિલો વેચાય છે, જેનું વેચાણ રસિકભાઈ પટેલ કરે છે. આપણે જોઈએ ને તો આ દેશી ધાણા જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી ધાણા. આપણે જોઈએ ને તો આ એકદમ લીલું લસણ છે અને જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે.
જેનું વેચાણ ઈલુભાઈ કુવાડવા વાળા કરે છે, જે કાયમી ધોરણે લસણનું સ્પેશિયલ વેચાણ કરતા હોય છે ઈલુભાઈ કુવાડવા વાળા. આપણે જોઈએ ને તો આ 1 નંબર પાલક છે, જેનો ભાવ ₹1.20 થી લઈને ₹1.50 સુધી પૂરીઓ વેચાય છે, જે નીતિનભાઈ ખેડીવાળા કાયમી માટે પાલક લઈને આવે છે. અને તાંજરીઓ, જેનો ભાવ પૂરિયાના ₹5 વેચાય છે. આપણે મૂળા જોઈએ, જેનો ભાવ પાત્રો 30 થી લઈને ₹50નો ઉધડો પાથરો વેચાય. પ્રવીણભાઈનું નામ છે અને જે અડમતિયા બેડીથી ભાઈ આવે છે. આપણે જોઈએ ને હા એકદમ ગ્રીન એવો ફુદીનો છે, જેનો ભાવ ₹3 પૂર્યું વેચાય છે. શું નામ ભાઈ? બાબુભાઈ, ખેડૂતનું નામ છે. કયું ગામ? ભાઈ તમલપર ગામથી આવે છે આ ફુદીનો લઈને. આપણે જોઈએ બીટ પાથરાનો 15 નંગ બીટ આવે છે અને જેમાં ₹40નો પાથરો વેચાય છે, જે 15 નંગ બીટ આવે છે.